ચોમાહાની અંદર છે ને ભાઈ આપણે બોડીએ બોર આવ્યા ભાઈ. આ બોર એટલે હવે 200 રૂપિયા આવ્યા. 200 રૂપિયાના પકોડા લાવવા ને હા શું પકોડા લાવવા ને પણ આનો ત્રાસ છે ભાઈ. આનો જો આવી રીતના છે ને ભાઈ આ મોકા મારે છે કઈ મેળ નથી પડવા દેતા. જીવે છે કેમ ટીટોડી છે ને ઝાડમાં હાલો જ બોલો. હર હર મહાદેવ જય માતાજી. બધાને કેમ છે? બધા મજામાં ને આપણે મજામાં છીએ ને. તો અમારે પરીરને છે ને સવારમાં કેટલા વાગી જાય ને બપોર થઈ જાય તો વિડીયો બનાવવાનું મન ન થાય કા હા ન થાય ને વિડીયો બનાવવાનું મન. પણ હું ઉતારવું મારે આમ જો પણ કેટલા વાગ્યા પણ હું ઉતારવું આખો દી ઘેરે ને ઘેરે અહીંયા ખેતરમાં ભાઈ એક કરતો વરસાદ નહીં આવતો કાંઈ વસ્તુ નહીં ને કપા સોંપ્યો તો કપામાં છે ને ભાઈ અડધો કપા ઉગ્યો ને અડધો નથી ઉગ્યો એવું બધું છે ને ખેતરની અંદર છે ને ભાઈ વાયડું કરવાનું બાકી છે તો વાયડું કરવા જાય ને તો અત્યારે એમ લાગે કે ભાઈ અત્યારે પવન એવો ઉડે ને તો એમ લાગે વરસાદ આવશે કે નહીં આવે એટલે બધું છે ને વણ રોળાઈ ગયું છે. આ પવન છે ને પવન નથી આ કાળનો પવન છે. કાળનો પવન ને છે. વિડીયો તો ઉતારવાનો જ હતી બધાને હાલ લાગે વિડીયો તો હાર લાગે મને હાલ લાગે હું જોતી હોય એવું આપણે આપણો વિડીયો. હા કાંઈ નહીં ભાઈ અત્યારે છે ને મસ્ત મજા છે ને ખાઈ લઈએ પછી નાહી નાખીએ પછી જવું છે ભાઈ ખેતરમાં કામ કરવા એવું બધું છે. જ્ઞાને છે ને ભાઈ વિડીયો અત્યારે ચાલુ કર્યો મને છે ને વિડીયો ઉતારવાનું મન ન થતું આળા સાથે તમારે ન ઉતારો ને તો કાંઈ નહીં હું તો ઉતારી જ હતી. હા હા અત્યારે તો ભાઈ ઢીંગુબેન ને છે ને મારા બા છે ને રમાડવા લઈને ગયેલા હતા ને આવી જા આવી ગયા. જા આ ભાઈ છે ને રંબાવી જા. હા ને આ બેન જો એ એ ના રે કઈ નહીં જો જો એમાં નહીં આવ્યા? જો ઈ કેમ કરે ઈ અમાર બાની એવા ઈ કરે છે કાબા એવા ઈ થીતા દે બાની હો. એમ નહીં તો મસ્ત મજાના છે ને ભાઈ નાઈ નાખ્યા છે ને અત્યારે છે ને ભાઈ આવી ગયા આપણે જમવા. તો જમવામાં છે ને ભાઈ શાક બની ગયું છે ભરેલા રીંગણાનું ભાઈ જુઓ કેમ છે શાક એક નંબર હે કે. બાકી છે ને ભાઈ ભૂંગળા તળી નાખ્યા છે ને રોટલા. બાકી છે ને ભાઈ રીંગણા છે ને ભાઈ ગામમાં કોઈ ને ખાવા ત્યાં અમે છે ને અમારે ઘેરે ને ઘેરે ખાઈએ એટલા ખૂટે ને એટલા ખૂટવાડવાના છે. બાકી છે ને ભાઈ લાડ તો ખૂટે નહીં કારણ કે વધીને કેટલા ખૂટે ખબર 12 થી 13 રીંગણા નાના નાના હોય તો મોટા મોટા હોય તો 2 થી 3 રીંગણા ને 2 પોટકા જોવાલા પણ પીડા ઉતારેલા છે આજમાં. તો 2 પોટકા આજમાં ઉતારેલા છે તો ભાઈ રીંગણા છે ને ભાઈ મફતે કોઈ નહીં રાખતું એવું બધું છે ને મોવા છે ને મેઘલા ને તો એ એમ કહે તમે અહીં લાવતા નહીં ભાઈ. બાકી છે ને અત્યારે તો ભાઈ ચાય ઘરની ભાઈ છે ને ભેંસુની ચાય ને ભાઈ જમી લઈએ આપણે ખાઈ પીને છે ને ભાઈ આ ગેમ રમતો તો ભાઈ પાર કરી નાખી આપણે આ ગેમ જોયો કેમ પણ હે કાબા અત્યારે લગન ભાઈ અડધી કલાક મેં રમીને તેવા છે ને આ ગેમ પારસી જમી લીધું. અત્યારે છે ને ભાઈ આપણે કરતા લબ્બરના પેકિંગ. આને છે ને પેકિંગ કહેવામાં આવે. આ છે ને લાઈન હોય લાઈનના છે ને ભાઈ આપણે કર્યા બટકા આવડે લેન છે એના બટકા કરીને આના કર્યા બટકા એટલે છે ને એ આપણે વાળી બાંધીએ ને ખેતરની અંદર ખૂટા હોય તો લાકડાનો ખૂટો હોય ને તો સોમાં છે ને પલળી ગયેલો હોય તો એની અંદર છે ને પેકિંગ વાળો બાંધીએ ને એટલે છે ને ભાઈ પાવર છે ને આ થાંભલો છે તો આ પલળી ગયેલો હોય તો આની અંદર છે ને પાવર આખામાં આવે. એટલે પેકિંગ મારેલો હોય ને પાવર આખામાં ન આવે એટલા માટે છે ને એના પેકિંગ બનાવતો તો પેકિંગ મારવાના છે ને આપણે બાંધવાના છે ભાઈ વાળી ને દોરી ને એવું બધું બાંધવાનું છે તો પાવર હેરફો થાય એટલા માટે છે ને આપણે પેકિંગ કરતા હા. એક પેકિંગની થેલી છે ને આ ખેતરની અંદર પીડી તો હું કહું અત્યારે છે ને લીલી ને ઓલા આપણી વાડી છે એમાં આપણે બાંધવાના છે ભાઈ પેકિંગ ને વાળા જેવું ફટાફટ છે ને બાંધી ને અહીંયા છે ને ભાઈ આવી રીતના કેમ પેકિંગ માર્યા જેમ મારવાના છે એ ઠેરી ગોતવા એમ. તો અત્યારે છે ને અહીંયા ભાઈ આપણે દોરી બાંધીએ છીએ જો અહીં છે ઓલા ખૂણે ચાલુ કર્યું અહીં લીધું બાંધી ને અહીં છે ને ભાઈ આપણા ફૂટા નાખ્યા ને ત્યાં છે ને આપણે લેન નીકળી આ લેન નીકળી ને બીજા નંબરની અંદર અહીં છે ને ભાઈ એક બોરડી છે અમારે આ બોરડી છે આની અંદર તમે જોવો ને તો બોર છે લાગટ ને એ પાછા પાકી ગયેલા છે પાછા આમ જવું આવા બોર છે ને પાછા ખાઈને તો ભાઈ કીડા લાગે ફૂલે ફૂલ એટલે એવા બોર છે નાની હેઠે છે ને ભાઈ ઘણા બધા ખીરેલા છે તો આવી રીતના બોર ખીરેલા છે. અત્યારે છે ને આમાં રાજુભાઈ છે ને જોવે છે કે પહેલાંના સમયની અંદર છે ને અહીં ભાઈ લેનું નાખી વેચ્યું કારણ કે ઘણી લેનું વેચ્યું અમારે વાડીમાં છે ને બધા પાણી પીતા ને તો બધાને છે ને ભાઈ હવાના નળ હતા તો લેનું નાખીને વેચ્યું પણ અહીંયા છે ને ભાઈ જીસીપી હાલી ગયું 1-2 વાર એટલે ટેક છે ને આવા બટકા હારા નીકળે. બાકી તો છે ને ભાઈ બટકા ત્યાં નીકળે નહીં. આ ભાઈ છે ને જોવે છે લેન હે હવે એમ બાકી આ છે ને ધરી બટકા હારા નીકળે બાકી છે ને હારી રહે બાકી જાય ભાઈ મૂળિયામાં આવી ગયો એવી રીતના છે ને. બાકી ભાઈ બોર ખાવાય તો આવી જાઓ. અત્યારે ચોમાહાની અંદર છે ને ભાઈ આપણે બોડીએ બોર આવ્યા ભાઈ આ બોર કેવા બોર અગર આ ગજબ કહેવાય ભાઈ આ બોડીને અત્યારે બોર આવ્યા એમ પણ
ફેમિલી તો દોરી બાંધતા છે ને ભાઈ અહીં લગન હિંગો પોગાડી દીધો જો ભાઈ ઓલા પણ એટલે કવર કર્યું નાલી ઠેકલી ફરતા છે ને ઓલા પણ 3 બંધ માર્યા નાલી છે ને સિંગલ દોરી છે ને ઠેક અહીંયા ઠેક લગન પોગાડી દીધી છે આ ભાઈ હાથમાં દોરી લઈને બેઠા છે બાકી એટલે લગન છે ને ભાઈ ઘટી છે હવે નાલી છે ને ભાઈ વાળાને બટકું બાંધીને અહીંયા પોગાડવાની છે આ ખૂણા લગન બાકી છે ને આખા ખેતરની અંદર છે ને ભાઈ કમ્પ્લીટ બંધાઈ ગઈ છે અહીં છે ને ખાલી ટાપ વાળશે ને એટલે છે ને ઘેરેલી એટલે પાવર છે ને ઠેક પોકશે એવી રીતનું કર્યું છે કારણ કે છે ઓલી ઝૂંપડી ઝટકા મશીન વેચીને તોય હાલે પણ ના લોસાવાળો થતો કારણ કે ના ભાઈ વરસાદનો ગમે તેવા આપણે ના થવું હોય ને ટાપ પાડવી પડે ખબર ન હોય બંધ રાખે સલું એટલે અહીંયા છે ને ઘેરે ખબર પડી જાય સલું હકે બંધ જાય એમ એટલા માટે છે ને અહીં રાખ્યો છે મારા બાબા છે ને ભાઈ વાળા લેતા આવ્યા છે ફેમિલી તો અત્યારે છે ને વાગ્યા કેટલા ખબર છે ભાગી ગયા ભાઈ 6 ને 15 મિનિટ છે અત્યારે આપણે નવરા શા છે કારણ કે આપણાને તો કાંઈ ઉપાધિ હોય નહીં ખેતરમાં ભલે ને ગળી દેતા ભોંગણા કે મીંદડા કે કુતરા કે ખૂટિયા કે રોજ કે કાંઈકનું કાંઈક ભલે ને ગળી દેતા આવડાને કાંઈ બળેતરા ન હોય હા એમ મારા બાને કાંઈ બળેતરા ન હોય તમને 5 વાગ્યાની 5:30 જાગી રૂપિયાનું ખવા મને કોઈ ઉડોય ન હોય કોણ ન ચડ્યો હોય તો વાહે એવું થાય હા અત્યારે લગન આપડા ભાઈ છે ને ઘેરે હતા બાકી છે ને ભાઈ અમી છે ને કોડા લઈ હા પકોડા લેવા 200 રૂપિયા આપ્યા 200 રૂપિયા પકોડા લાવવાને હા શું પકોડા લાવવાના ને પકોડા ને લાવવાને ભાઈ ઉડાને કંઈક બીજું કંઈક લાવવાને એટલે આપ્યા છે હું ગામમાં જાઉં છું ને બાકી છે ને અમારે આમ જો ભાઈ સીતાફળ પાકે ને સીતાફળ એટલે આ ભાઈ છે ને સીતાફળ ખાવાનું ચાલુ કરે કોને હા ભાઈ ખોટો હે આવે છે ને ફેંકો માણા છે એને પૈસા દઈ જાય એમ કે સાચી વાત છે પૈસા દઈ દઈ ભલે હે દે ને ભલે બાકી છે ને ભાઈ આખો દી ભાઈ ખેતર હાટું છે ને ભાઈ બળ કરતા કારણ કે છે ને ભાઈ રોજ ને જનાવર ને એવું બધું કવરાવે છે ને ખૂટિયા માલ ને એવું કારણ કે એ છે ને ભાઈ અત્યારે ખાવાની વસ્તુ નહીં કાંઈ તોય તે એમને છે ને ભાઈ અંદર હાલી જાય ને આ બિયારણ આપણે વાવેલું હોય ને એ ટોરી નાખે એટલે છે ને ભાઈ વાઇટ કરવી પડે બાકી ખાઈ જવાનું હોય ને તો ખાઈ જતા હોય ને તો કાંઈ વાંધો ન આવે કારણ કે આખા હેઠાણ બેઠાણ એવું છે ને ભાઈ મોટું છે પણ એ ખાય નહીં બાકી છે ને એની અંદર હાલીને હગડ પાડે ખબર વસોડી ક્યાં હંધી 8 દી એક મે આવ્યો ને બીજો મે આવ્યો તો વાઠ આવી જાત એને બદલે વસોડી ક્યાં હેઠાણ એવું હા પૂરું કરી દે કોની સીંડે આવી જાત તો હા એમ કારણ કે છે ને ભાઈ બધામાં છે ને આખા ટોળા આવે ને તે બધે રગદોળી નાખે છે એટલે છે ને પેક કરવું હું બાકી એમાં ભાઈ છે ને કંઈ ખાય એવું કંઈ હે નહીં ખેતરની અંદર કાબા હવે શું થાય પછી હવે મે આવશે તાહ ન કરા બિયારણ અંધાઈનું આકાનું આપણે એકને થોડું હા અંધાઈનું બીજું હંદન વી ગયું પૂરું થઈ ગયું ને પૂરું થઈ ગયું બિયારણ વરસાદ આવે તો કંઈક થાય કોને તો થાય ને કે ભાઈ આમાં છે ને ભાઈ કપ્પાના છોડવા છે ને ભાઈ એક મેકીને એક છોડવો ઉગ્યો એટલે તમે વિચાર કરો ભાઈ આપણે છે ને કાંઈ નહીં ને 5 થેલી કપાનું બી સોંપ્યું છે તો હવે છે ને પાછું છે ને 2.5 થેલી બિયારણ જોઈએ કે હવે ને અઢી થેલી અડધી એક થેલી તો કુઈવા આમ ગયેલા હા ના તો બહુ ખલા પડ્યા કોની ત્યાં ત્રણ ખેતરમાં હા એમ કારણ કે ભાઈ ખેતરમાં છે ને ભાઈ મોટું નુકસાન છે કારણ કે વરસાદ આવ્યો ને તો વરસાદ છે ને અમારે આ જમીન કેવી ખબર છે એકવાર વરસાદ આવી જાય ને તો અમારે 15 થી 20 જમણ છે ને ભાઈ પાણી ન માગે પણ આ વરસાદ આવ્યો એ પાણી માગતું તો નથી જ પણ આ ઓલો થાબડી દીધું ને એના કારણે એવડી પોપડી થઈ ગઈ એ પોપડી છે ને ભાઈ તૂટીને એની અંદર છે ને ભાઈ બિયારણ છે ને બહાર નહીં આવી શકતું કોટો છે ને એનો બહાર નહીં આવી શકતું એ પોઝિશન છે એટલે અમારે છે ને ભાઈ કેવરાવે બાકી તો ભાઈ છે ને વરસાદની કાંઈ ખાસ જરૂર છે નહીં એવું કાંઈ છે નહીં પણ આ તો અત્યારે વરસાદ આવ્યો ને તો માથે છે ને પોપડી વળી જાય ને તો એ પોપડી ફૂંકાઈ જાય ઓલી ભીની થઈ જાય તો એ પોપડીની અંદર છે ને કોટો બહાર આવી જાય કા માનવી તો જો નીકોઈ ને કોઈ નહીં હા અંદર ને અંદર મુદાઈ ગયો કોની મુરાઈ ગયો હલ્લી કે તો હું નીકોણ પોપડો થઈ ગયો કા? બોલો થઈ ગયો આની ઘોડે મુદન બેઠી હું તો માયદી મુદન ને બેઠી માંડવી મુદાઈ ગઈ ખબર હા, માંડવી. માંડવી કપાન બધું મુદાઈ ગયું ને અત્યારે ભાઈ મુદાઈ ગયું છે કોટો બહાર આવે ને તો એ કોટો છે ને માથે ફૂટી રહે ને એવી રીતે છે ને ખાલી ડાળ હોય ને જાડી થડિયું એ થડિયું રહે બાકી તો ભાઈ અત્યારે છે ને ભાઈ મારે જવું છે ગામમાં કારણ કે થોડીક વસ્તુ લાવવાની છે ને મારે થોડું કામ છે એટલે ગાઈ ગમે છે ને ભાઈ ફટાફટ જીન આવો પાછું ગામમાં છે ને ભાઈ આપણે લેવા ગયેલા હતા ભાઈ ટમેટા ને આની અંદર છે ને ભાઈ ફાફડી છે ફાફડી કોની હાટો આમાં ઢીંગલા હાટો કા આની હાટો હૈતે ભાઈ ને મારી માં હાટો હૈતે કા હા એ મારી લો અત્યારે છે ને ભાઈ આ પોટકા મેકવા જવું પડશે ભાઈ માર્કેટની અંદર કારણ કે અમારે છે ને ભાઈ જો ગાડી કાઢી લીધી બહાર ને પોટકા છે ને ભાઈ માર્કેટની અંદર મેકવા જવા પડે કારણ કે છે ને ભાઈ આ મોવા જાય કે તો મોવા જવા દેવાના બાકી ગામમાં છે ને ભાઈ વેસાતા નથી એટલે છે ને જી આવે એ ને ક્યારેક છે ને ભાઈ વેસાતા નહીં પણ આને છે ને ભાઈ આપણે ઉતાર્યા હોય તો પછી કાંઈ જીવ હાલે નહીં એટલે છે ને ગામમાં મેકવા જવા પડે માર્કેટમાં મૂકવાના હા એવી રીતે મસ્ત મજાનું છે ને ભાઈ જમીન ડાયરેક્ટ છે ને હું આવી જાઉં ભાઈ ખેતરની અંદર કારણ કે આપણે વાયર ને એવું બધું બાંધ્યું ને એનું કનેક્શન કરવા તો એ ભાઈ ભૂલાઈ ગયેલું હતું તો કનેક્શન કરવા આવ્યું તો અત્યારે અહીંયા જુઓ કિંજો અહીંયા જુઓ અહીંયા છે ભાઈ આમ છે તો આ ખેતરની અંદર તમને ખાવાનું કાંઈ દેખાય કાંઈ વસ્તુ છે
પણ આનો ત્રાસ છે ભાઈ, જો આનો જો આવી રીતના છે ને ભાઈ, આ ઘોંકા મારે છે એ કાંઈ મેળ નથી પડવા દેતા. હવે આને પાછું બહુ ઓલું કર્યું ને તો હમો થાય. હવે આ છે ને આ તાલી આવ્યો એ કોને ખબર, હવે ગળી ગયેલો છે. હવે હું આ તો બત્તી હાથમાં લઈને આવ્યો, નકર હું બત્તી વગીનો આવતો હો. એમને હું ફોન લઈને આવતો, હું ફોનની વચ્ચે છે ને ભાઈ કનેક્શન કરી આવું. હવે વાયર બાંધી દીધા છે, એ હવે ત્યાં નહીં આવે. અત્યારે છે ને આ તો આમ છે ભાઈ, અત્યારે છે ને ભાઈ નજર કરવા આવે ને તો આમ જો ટીટોડી છે ને ભાઈ હલવાઈ જાય, જીવે છે આમ તો કેમ ટીટોડી છે ને ઝાડમાં હલવાઈ જાય. બોલો હવે આને બસાવીને કાઢવી પડશે. હવે ભાઈ આમાં માલ નીકળતા ટીટોડું હલવાઈ ગયું. હવે ત્યાં મેળ કરવા દઉં, આમાં મને નહીં લાગ્યા હતું. પકડી લે છે બસું છે એના કારણે. બે બાજુ પાકું છે ને ભાઈ વેગ્યુલો છે ને બળ કરી દીધા હતી. બાકી આને જોઈ લઈએ હાલી એક પોઝિશન છે કે નહીં. જો આવી રીતનું છે એ કેમ તો નહીં, પણ કંઈક હવે ઘેરે લેતા જઈએ અને કંઈક સારવાર કરશું. હજી છે ને આપણે ખેતરની બહાર નહીં નીકળ્યા ને અહીં છે ને ભાઈ પાણી પાયું ને અમે કહીએ ભાઈ ઘેરે જઈએ ને ઘેરે લેતા જઈએ ટૂંકને એવું લગાડશું. પણ ભાઈ છે ને ન બસી જઈએ, કારણ કે નીકળીને તારે છે ને એ ફૂલ બળમાં હતી ત્યાં લગન છે ને જીવી કે બાકી છે ને અત્યારે જો ભાઈ કેવું થઈ ગયું, કાંઈ વસ્તુ ન કરીએ કે એવું છે ભાઈ. કારણ કે આપણને એમ હતું કે આપણને ભગવાને મેકલાના કે ફૂટિયાના બાને ને આને આપણે ઝાડમાં બહાર કાઢી, પણ ન બસાવી ન કે ને ભાઈ ઝાડની અંદર છે ને ગમે એવું જનાવર કીડું હોય ને તો એમ તો નીકળી જાય. પણ આની વાંહે છે ને કૂતરા દોડેલા છે એના કારણે છે ને હલવાઈ ગઈ. બાકી છે ને બીજું કાંઈ નહીં. બાકી છે ને ભાઈ અત્યારે મહેનત કરીએ છીએ પણ કાંઈ હવે પૂરું થઈ ગયું હોય કાંઈ છે નહીં. ફેમિલી તો અત્યારે છે ને ભાઈ ટીટોડીને તો ન બસાવી કા, કારણ કે ભાઈ છે ને ઘણી મહેનત કરી પણ બસી નહીં. ને અત્યારે આવે છે ભાઈ ઊંઘ. તો બાકી ભાઈ છે ને ભગવાન એને ભાઈ બીજો અવતાર સારો આપે. બાકી બીજું તો આપણે શું કહીએ. બાકી આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ.